હાલો મિત્રો તમારો ખુરાપાતી ભાઈ સડી ગયો ઢાળિયા પર કાકે આપણું ઢાળિયું બની ગયું. હવે હું તમને હાલો આઈ વઈ આવો ફટાફટ કેમેરામેન આઈફોન લાવો આપણે તમને દેખાડતો પેથી નળિયા આપણા હાથમાં ફોન આવી ગયો જોઈ લો નળિયા. હું કહે કે આમાં હુકુ બુકુ કઈ નથી લાગ્યું તોય આપણે સડી ગયા ને હવે હું તમને દેખાડ દઉં આપણો એઠેનો વિસ્તાર જોઈ લો મિત્રો. આ કાયદેસરનું બધી ક્લીન થઈ ગયું ઢાળિયું તમે એવી પેથી જોઈ લીધો. હવે અંદર હાલો આપણે જોઈ લો આ આપણું ઢાળિયું છે ને આ છે આપણે પાવડો ત્રિકામ સાઈડમાં મૂકો આ છે તમારો આ સાઈડમાં મૂકો. હવે આપણે જોવા જવાનું છે મિત્રો ઘઉં. ઈ પહેલા હું તમને દેખાડ દઉં આપણું વાવનું નીર પાણી. હાલો ઓલા વાવનું નીર પાણી આવું તમે ક્યાંય નહીં જોયું ને આ કબૂતરું બિચાર એ ન જોઈ લો આપડા ઘઉં હું કે કટર નથી નીકળે કે ન નીકળે કઈ ખબર નહીં કે આખા ઘઉં ઢળી ગયા. લગભગ વાટવા ન પડે તો સારું બાકી વાટવા પડે તો વાંધો નહીં આપણે દાડિયા કરી લે. હું મારી બેઠા એમ હું યાર બિઝી માણા એટલે બીજું કઈ નહીં. જોઈ લો ઘઉં આપણા તાકાતથી. આ છે આપણી ડુંગળી લણ ગાજર રાઈ ઘણું બધી છે. હવે આપણે જવાનું છે હું કેવાય કે આંબલી તાજી તાજી ને મીઠી મીઠી ખાવા. હાલો આ જોઈ લો આ પચુલણ આ છે દાણા લે લો દાણા ના આમાં દેખાતી તમને લૂમડા ને લૂમડા જોઈ લીધા તમે ઘઉં. હવે આપણે પાડી લે જરા આંબલી. હાલો મિત્રો જોઈ લો આપણે પાડી લીધી એટલી બધી પાકલ આંબલી. હવે આપણે જરાક આને ફોલીને જોઈએ. અરે જો આ મીઠી એટલી છે ને કે તમે જવા દો. જો કોઈને ખાવી હોય તો મને જરા કમેન્ટ કરીને કહેજો મોકલાવું કે ન મોકલાવું પછીની વાત છે. બાકી હાલો આપણે પછી મેળે આંબલી ખાતા ખાતા